વાગ્યાની 11 ખબરો સાથે હું છું હિતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ પર છે। ગાંધીનગર હોટેલ લીલામાં તેઓ મહત્વની બેઠક કરશે। પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા તેઓ કરવાના છે। વેસ્ટ ઝોનની બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી પણ હાજર રહેશે। આ બેઠકમાં દીવ દમણના પ્રશાસક પણ હાજરી આપશે। આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત, જ્યારે દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હાજર રહેશે। સાથોસાથ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ દમણ, દાદરાનગર હવેલીના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે। રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આંતરિક મુદ્દા અને પ્રશ્નો અંગે આ બેઠકમાં ચર્ચા થશે। મયુર માકડિયા ફોનલાઈન પર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મયુર, આજે આ બેઠક યોજાવાની છે જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે, કેવી તૈયારીઓ છે? બિલકુલ, આ બેઠક જે છે તેનો પ્રારંભ થઈ ગયેલો છે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ જે છે તે અહીં આવી ગયેલા છે અને તેમની અધ્યક્ષતામાં વેસ્ટ ઝોનની જે બેઠક છે તે ચાલુ થઈ ગઈ છે। આ બેઠકની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર સાથે જ જો વાત કરીએ તો પ્રમોદ સાવંત, જે ગોવાના મુખ્યમંત્રી છે ને એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ ઉપસ્થિત છે। ગુજરાતની અંદરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત છે અને સાથે જ દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહેલા છે। ખાસ કરી અને જે કોમન એજન્ડા છે તેના ઉપર ચર્ચા જે છે તે થવાની છે। તેની અંદર જે ગૃહ વિભાગ છે તે રાજ્યના તે કેવા પ્રકારની કામગીરી કરે છે, ગુનાનું જે પ્રમાણ છે તેની અંદર જસ્ટિસ કેટલા સમયની અંદર મળી જાય છે અને ખાસ કરીને જે પોસ્કોની અંદર કેવા પ્રકારની કાર્યવાહી એ હાથ ધરવામાં આવે છે। 1 વર્ષની અંદર કઈ રીતે પોસ્કોના કેસ છે તે પૂરા કરવામાં આવે છે, તે મામલા અંગે જે છે તે ડેટા એનાલિસિસ પણ થતું હોય છે અને સાથે હરેક રાજ્ય પોતાની જે તકલીફ છે તે પણ રજૂ કરતું હોય છે। ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાત છે તે પોતાનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવાનું છે અને ગુજરાત પોતાના આ જે પ્રેઝન્ટેશન છે તેની અંદર 1 વર્ષમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે અંગે કેવા પ્રકારની કાર્યવાહી થયેલી છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। દીવ દમણની બજેટ ટેરિટરી જે છે તેની અંદર જે જમીન અંગેના જે મુદ્દાઓ છે તે અંગે પણ જે ચર્ચા છે તે કરવાની છે। સાથે જ ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે તેના કેવા પ્રકારની જે કાર્યવાહી છે તે ચાલી રહેલી છે અને રાજ્યોમાં કેવા પ્રકારની જે કામગીરી છે તે થશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। મોટર વ્હીકલ એક્ટ ની જે પોલિસી જે છે સ્ક્રેપ પોલિસી તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। કુપોષણ, સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો સહિતના જુદા જુદા જે મુદ્દાઓ છે તે અંગે જુદા જુદા રાજ્યો જે છે તે પોતાનું જે પ્રેઝન્ટેશન છે તે રજૂ કરશે। બિલકુલ મયુર, જે રીતે અન્ય પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે, અન્ય રાજ્યોના સીએમ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થવાની છે। કયા કયા મહત્વના અન્ય મુદ્દાઓ રહેશે અને શા માટે આ બેઠકને આટલું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે? બિલકુલ, વેસ્ટ ઝોનની આ બેઠક છે તેની અંદર 3 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ ઉપસ્થિત રહે છે અને આ જે રાજ્યો છે તેની અંદર કોમન જે પ્રશ્નો છે તેને લઈ અને જે ચર્ચા છે તે થતી હોય છે। સમયાંતરે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે આ બેઠક લેતા હોય છે। આ પહેલા દીવ ખાતે જે બેઠક છે તે થયેલી હતી, ત્યારબાદ હવે લાંબા સમય બાદ ગુજરાત ખાતે આ જે બેઠક છે તે થઈ રહેલી છે। ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આ બેઠક થાય છે અને કોમન એજન્ડામાં ટ્રાન્સપોર્ટેશનને લઈને જે કોમન એજન્ડા હોય છે, સાથે જ જે બોર્ડર જે રાજ્યની છે તેની અંદર જે જમીનના પ્રશ્નો, મહેસૂલી પ્રશ્નોને લઈ અને જે હોય છે તે છે, સાથે જ કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તે જળવાઈ રહે, કારણ કે આ જે તમામ રાજ્યો છે તેને
જે સી રૂટ છે તે મળેલો છે અને દરિયાઈ સુરક્ષાની જે વ્યવસ્થા છે તે કેવા પ્રકારની છે તે અંગે પણ આ જે બેઠક છે તેની અંદર સમીક્ષા કરવામાં આવતી હોય છે. આ જે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમના જુદા જુદા વિભાગના જે સેક્રેટરીઓ છે તે પણ ઉપસ્થિત છે. સોશિયલ જસ્ટિસ માટે આ રાજ્યો કઈ પ્રકારનું કામ કરે છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે. ખાસ કરી અને કુપોષણ ને નાથવા માટે પણ આ જે બેઠક છે તેની અંદર ચર્ચા કરવામાં આવશે. આભાર માહિતી બદલ. અમદાવાદમાં કોકેનનો જથ્થો પકડાયો હોવાના સમાચાર આવી રહ્યા છે. ભુદરપુરા પાસે બંગલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ પાડવામાં આવી. કોકેનના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી યુવતીઓ મારફતે કોકેન લવાતું હતું. ક્રાઇમ બ્રાન્ચે 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલી યુવતી યુગાન્ડાની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રેવ પાર્ટી કરવાનું આયોજન હોવાનું પણ સામે આવ્યું છે. મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાંથી કોકેનનો જથ્થો પકડાયો છે. ભુદરપુરા પાસે એક બંગલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ પાડવામાં આવી અને આ રેડ દરમિયાન કોકેનના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. નવીન ઝા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નવીન, આજે માહિતી એ સામે આવી રહી છે 29 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે, કોકેન ઝડપાયું છે અને મોટી પાર્ટી થવાની તેવી પણ વાત સામે આવી રહી છે. વધુ અપડેટ શું છે? હેતવી, અમદાવાદમાં એક મોટી રેવ પાર્ટીનું આયોજન હતું. તે અમદાવાદના આઉટર એટલે કે કહી શકાય કે અમદાવાદ ગ્રામ્ય અને સાથોસાથ જે ગાંધીનગરના જે હોય છે ત્યાં એક મોટી રેવ પાર્ટી ટીનેજર્સ કરવાના હતા અને તેના માટે મુંબઈથી કોકેન મંગાવવામાં આવ્યું હતું. જે મુંબઈનું જે કોકેન હતું યુગાન્ડાની એક યુવતી જે પેડલર છે ત્યાં કોકેનના ધંધામાં સંકળાયેલી છે તે મુંબઈથી અમદાવાદ કોકેન લઈને આવી હતી અને તે કોકીન જે છે તે ભુદરપુરા એક બંગલામાં આપવા માટે આવી છે. તે માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે યુગાન્ડાની યુવતી સહિત અન્ય જે લોકો છે તે લોકોની ધરપકડ કરી છે અને એક મોટી રેવ પાર્ટી જે થવાની હતી તે રેવ પાર્ટી પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી છે અને યુગાન્ડાની યુવતીની ધરપકડ કરીને અને મુખ્ય જે આરોપીઓ કોણ છે મુંબઈના જે લોકો આ રીતે કોકીનનો વેપાર સાથે જોડાયેલા છે તે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ નવીન, જે રીતની આ માહિતી સામે આવી રહી છે, મોટી રેવ પાર્ટીની જે આ વાત અહીંયા સામે આવી છે એટલે અન્ય પણ કોઈ કનેક્શન હોવાની વાત અહીંયા સ્પષ્ટપણે સામે સાબિત થઈ રહી છે. સાથે જ મોટું નેટવર્ક પણ આની પાછળ કાર્યરત હોઈ શકે છે. જેથી સ્પષ્ટ છે કે આ પહેલી વાર તો મંગાવી નહીં હોય. આ લોકો અગાઉ પણ આ પ્રકારે રેવ પાર્ટી કરી ચુક્યા છે પરંતુ આ વખતે પકડાઈ ગયા છે. એમાં અમને જે શંકા છે કે અગાઉ પણ આ લોકો રેવ પાર્ટી કરી ચુક્યા હશે અને તેને કોકિંગ છે તે કોકિંગ અગાઉ પણ મંગાવ્યા હોઈ શકે છે. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાથોસાથ આ યુવતી યુગાન્ડાની છે, કયા વિઝા ઉપર આવી છે, પરમિટ છે એની પાસે તો ટુરિસ્ટ વિઝાનું છે, ક્યાંનું વિઝા છે તે પણ સવાલ છે અને આ કેટલા સમયથી આ રીતે ડ્રગ રેકેટમાં સંડોવાયેલી છે, કેટલા રૂપિયા તેને મળતા હતા પેડલર તરીકે, એ તમામ દિશાઓમાં જે તપાસ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચે ક્યાંક ને ક્યાંક એક મોટી કાર્યવાહી કરતા એક યુવતી યુગાન્ડાની જે પકડાઈ છે અને એક મોટો નેટવર્ક જે છે કોકીનનો, કારણ કે કોકીન બહુ ઓછા પ્રમાણમાં અહીંયા આવતું હોય છે ત્યારે કોકીન જે પકડાયું છે ત્યારે પોલીસ પણ જે છે ક્રાઇમ બ્રાન્ચ પણ છે એ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. નવીન, આભાર માહિતી બદલ. તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગનો સપાટો સામે આવ્યો છે. બજારમાં ખાદ્ય ચીજવસ્તુના સેમ્પલ લેવાયા છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા છે. મેળામાંથી અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. બ્રેડ, બટેકા, ચટણી આ સહિતના ખોરાકનો નાશ કરાયો છે. તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા સામે આવ્યા છે. સપાટો આરોગ્ય વિભાગ દ્વારા બોલાવવામાં આવ્યો છે. બજારમાં ખાદ્ય ચીજ વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા છે. આ મેળામાંથી અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે. બ્રેડ, બટેકા, ચટણી આ સહિતના ખોરાકનો નાશ કરાયો છે. મેળામાં ખાતા પહેલા હવે ચેતી જજો. મોટી માત્રામાં અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. બ્રેડ, બટેકા, ચટણી વાસી અને અખાદ્ય હોવાના જે પુરાવા મળ્યા હતા તે બાદ આ તમામ જે ખાદ્ય પદાર્થ છે તેઓનો નાશ કરવામાં આવ્યો છે. મેળામાં ખાતા પહેલા હવે ચેતી જજો. આ લાલબત્તી સમાન કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવાયા છે. જામનગરના પ્રદર્શન મેદાનની આજે ઘટના સામે આવી છે જ્યાં
ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મેળામાંથી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. બ્રેડ, બટેકા, ચટણી આ સહિતના કેટલાક ખોરાકી પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે કે જે અખાદ્ય હતા. તહેવાર પહેલા આરોગ્ય વિભાગ દ્વારા આ સપાટો બોલાવવામાં આવ્યો છે. તહેવારોની સિઝન અને બીજી બાજુ ખાદ્ય પદાર્થમાં જે ભેળસેળ અને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ચકાસણી ન કરીને તેને જે બજારમાં વેચવામાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે એવા તમામ લોકો સામે ફૂડ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. કિંજલ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કિંજલ, આ જે રીતની વિગત સામે આવી છે, હાલ બજારમાંથી ખાદ્ય પદાર્થના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, વધુ માહિતી શું છે? બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ શ્રાવણી મેળાનો જે તહેવાર છે તે ચાલી રહ્યો છે અને લોકો છે તે મેળો માણવા જતા હોય છે. ત્યારે ચોથી ચાંદી ગણાતા જામનગરમાં શ્રાવણી મેળામાં ફૂડ વિભાગ દ્વારા વહેલી સવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, દરોડા પાડવામાં આવ્યા છે. જે પ્રકારે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે જે શ્રાવણી મેળો યોજાય છે, મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે મેળો છે, આ મેળામાં જે ખાણીપીણીના સ્ટોલ હોય છે ત્યાં વહેલી સવારે મહાનગરપાલિકા ત્રાટક્યું હતું. કારણ કે આજે શ્રાવણી સોમવાર હોવાથી મેળામાં ભારે ભીડ રહેવાની હોય અને લોકો છે તે લોકો ત્યાં ખાણીપીણીના સ્ટોલ ઉપર જતા હોય છે અને ખાવા પીવાનું જે સામગ્રી છે તે આરોગતા હોય છે. ત્યારે તે લોકોને કોઈ જૂની પુરાણી જે પ્રકારની પડતર પડેલી સામગ્રી છે, જે ખાનપીનમાં આપવામાં આવતી જે સામગ્રી છે તે ન આપવામાં આવે અને સ્વાસ્થ્ય ન બગડે તેના માટે તકેદારી રાખવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા મેળામાંથી જે વાસી બ્રેડ હોય છે, બટેકા હોય છે અને ફાસ્ટ ફૂડની જે આઈટમ હોય છે, આ ખોરાક અને ચટણીનો નાશ છે તે કરવામાં આવ્યો છે. પડતર જે પડ્યું હોય છે તેમનો નાશ કરવામાં આવ્યો છે અને આ વખતે આરોગ્ય શાખા દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યો છે, જેથી કરીને ગઈકાલનો જે માલસામાન છે તે લોકોને આજે ન મળે તેના માટે તકેદારી રાખવામાં આવ્યું છે. હેતવી, બિલકુલ. અને સાથે જ જે રીતે તહેવાર આવી રહ્યા છે, તહેવાર નજીક આવી રહ્યા છે, ઘણા એવા વેન્ડર્સ હોય છે કે જે આવી રીતે અખાદ્ય પદાર્થ લોકોને વેચતા હોય છે. મીઠાઈઓ આવા પ્રકારની મોટા પ્રમાણમાં સામે આવતી હોય છે. હવે ત્યારે આ સેમ્પલ લેવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા તપાસીને કેવા પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં હાથ ધરાશે? બિલકુલ. અત્યારે તો જે પ્રકારે જે જથ્થો છે તે ખાવા લાયક ન હોય તેવો નાશ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, તેમને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેમાં કેટલી ગુણવત્તા છે, કેટલી ગુણવત્તાયુક્ત નથી તેને લઈને ખાસ માપદંડો નક્કી થતા હોય છે અને ત્યારબાદ દંડની કાર્યવાહી અને જે કોઈ સ્ટોર ઉપરથી આ સામગ્રી ઝડપાઈ હશે તેમને જે સજા છે તે પણ કરવામાં આવી શકે છે. કિંજલ, આભાર માહિતી બદલ. શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગનો સપાટો સામે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરી રહ્યું છે અને શંકાસ્પદ જથ્થાને તપાસ માટે મોકલવામાં આવે છે તથા બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ પણ કરવામાં આવે છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તહેવારો પહેલા આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળ્યું છે. દર વર્ષે ગુજરાતમાં જે શ્રાવણ માસ ભક્તિનો માસ હોય છે, ઘણા બધા ભાવિક ભક્તો શ્રાવણ મહિનામાં શ્રાવણનો સોમવાર અથવા તો ઉપવાસ કરતા હોય છે, એકટાણા કરતા હોય છે અને ફરાળી વાનગીઓ આરોગતા હોય છે. તો શ્રાવણ માસના તહેવારમાં ફરાળી વસ્તુઓનું, એના ખાદ્ય પદાર્થોનું જે ડિમાન્ડ વધે તો સામે સપ્લાય પણ હોય, તો આ ડિમાન્ડ સપ્લાયના ગેપમાં ફરાળી વસ્તુમાં કોઈ ભેળસેળ કરે અને લોકોના સ્વાસ્થ્યને કે લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં, એના માટે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા દર વર્ષે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે. પીએમ મોદી હાલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ તેઓને. तो घर के अंदर कैसे रौनक आ जाती है, कपड़े नए आते हैं, बाहर जाने का मन करता है, नई चीजें खरीदने का मन करता है. घर की अगर आय बढ़ी तो घर के लोगों के जीवन में भी बदलाव आता है. जैसे परिवार में है ना, देश में भी वैसा ही है. जैसे देश की आय बढ़ती है, देश की ताकत बढ़ती है, देश में संपत्ति बढ़ती है, तो देश के नागरिकों का जीवन संपन्न बनना शुरू हो जाता है. साथियों, पिछले 9 वर्षों के हमारे प्रयासों से परिवर्तन का एक और नया दौर दिखने लगा है. पिछले साल भारत ने रिकॉर्ड एक्सपोर्ट किया. ये संकेत है कि दुनिया भर के बाजारों में भारतीय सामानों की डिमांड लगातार बढ़ रही है. इसका मतलब है कि हमारा प्रोडक्शन भी बढ़ा है और प्रोडक्शन के लिए जो नए नौजवान लगे उसके कारण रोजगार भी बढ़ा है और स्वाभाविक है इसके कारण परिवार की आय भी बढ़ रही है.
आज भारत दुनिया का दूसरा सबसे बड़ा मोबाइल फोन निर्माता देश है। देश में मोबाइल फोन की डिमांड भी लगातार बढ़ रही है। सरकार के प्रयासों ने मोबाइल मैन्युफैक्चरिंग को भी कई गुना बढ़ा दिया है। अब देश मोबाइल से आगे बढ़कर दूसरे इलेक्ट्रॉनिक गैजेट्स पर भी फोकस कर रहा है। आईटी हार्डवेयर प्रोडक्शन के लिए क्षेत्र में हम वैसी ही सफलता दोहराने वाले हैं जैसी मोबाइल के क्षेत्र में हासिल की है। वो दिन दूर नहीं होगा जब मोबाइल की तरह ही भारत में बने एक से बढ़कर एक लैपटॉप, टैबलेट और पर्सनल कंप्यूटर दुनिया में हमारी शान बढ़ाएंगे। वोकल फॉर लोकल के मंत्र पर चलते हुए भारत सरकार भी मेड इन इंडिया लैपटॉप, कंप्यूटर जैसे अनेक प्रोडक्ट्स खरीदने पर जोर दे रही है। इससे मैन्युफैक्चरिंग भी बढ़ी है और युवाओं के लिए रोजगार के नए मौके भी बन रहे हैं। इसलिए मैं फिर कहूंगा, अर्थव्यवस्था के इस पूरे चक्र को संभालने की, इसे सुरक्षा देने की बहुत बड़ी जिम्मेदारी आप सभी, जब ये सुरक्षा कर्मी के रूप में आपका जीवन आरंभ हो रहा है, आपका कार्य आरंभ हो रहा है, तो कितनी जिम्मेवारी आपके सर पर है, इसका आप भली भांति अंदाज लगा सकते हैं। मेरे परिवारजनों, 9 साल पहले आज के ही दिन प्रधानमंत्री जन धन योजना लॉन्च की गई थी। इस योजना ने गांव और गरीब के आर्थिक सशक्तिकरण के साथ ही रोजगार निर्माण में भी बहुत बड़ी भूमिका निभाई है। 9 साल पहले देश में बहुत बड़ी संख्या में लोगों के पास बैंक खाता ही नहीं था। बेचारों ने बैंक का दरवाजा नहीं देखा था। लेकिन जनधन योजना के कारण बीते 9 वर्षों में 50 करोड़ से ज्यादा नए बैंक खाते खोल चुके हैं। इस योजना से गांव गरीब तक सरकारी लाभ सीधे पहुंचाने में तो मदद मिली ही है, और साथ ही महिलाओं, दलितों, पिछड़ों, आदिवासियों के रोजगार और स्वरोजगार को इससे बहुत बल मिला है। जब गांव गांव में बैंक खाते खुले तो इसके लिए बैंकिंग कॉरेस्पोंडेंट्स के रूप में, बैंक मित्र के रूप में लाखों युवाओं को अवसर मिले। बैंक मित्र हो, बैंक सखी हो, इसके रूप में हमारे हजारों बेटे बेटियों को रोजगार मिला। आज 21 लाख से अधिक युवा साथी बैंकिंग कॉरेस्पोंडेंट, या तो कहें बैंक मित्र या बैंक सखी के रूप में गांव गांव में सेवाएं दे रहे हैं। बड़ी संख्या में डिजिटल सखियां महिलाओं और बुजुर्गों को बैंकिंग सेवा से जोड़ रही है। इसी प्रकार जनधन योजना ने रोजगार और स्वरोजगार के एक बड़े अभियान
मुद्रा योजना को बल दिया। इससे महिलाओं सहित उन वर्गों को छोटे छोटे बिजनेस के लिए लोन लेना आसान हुआ जो कभी इसके बारे में सोच भी नहीं सकते थे। इन लोगों के पास बैंकों को देने के लिए कोई गारंटी नहीं होती। ऐसे में सरकार ने खुद उनकी गारंटी ली। मुद्रा योजना से अभी तक 24 लाख करोड़ रुपए से अधिक के लोन दिए जा चुके हैं। इसमें करीब 8 करोड़ साथी ऐसे हैं जिन्होंने पहली बार कोई बिजनेस शुरू किया है, अपना काम शुरू किया है। पीएम स्वनिधि योजना के तहत करीब 43 लाख स्ट्रीट वेंडर्स को, रेहड़ी पटरी वाले जो लोग होते हैं ना हमारे, पहली बार बैंकों से बिना गारंटी का ऋण स्वीकृत हुआ है। मुद्रा और स्वनिधि के लाभ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। નીલ અને રાઈડનો પાર્ટ હટાવીને ઘાયલ થયેલા મજૂરને સાઈડમાં પડેલા ખાટલામાં લઈને જાય છે। મજૂરને ઈજા પહોંચતા તે ચાલવાની હાલતમાં પણ રહ્યો ન હતો। જોકે સદનસીબે મજૂરને સામાન્ય ઈજા થતા સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી। તહેવારો નજીક આવતા તસ્કરો પણ બેફામ બન્યા। કચ્છના માંડવીમાં 50 લાખના દાગીના લૂંટાયા। કચ્છના માંડવી કાંઠા વિસ્તારમાં સોનાનો વેપારી સાથે સનસનીખેજ લૂંટની ઘટના ઘટી। 2 અજાણ્યા શખ્સો દાગીના ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા। 50 લાખ રૂપિયાના દાગીના લૂંટાયાની ફરિયાદ નોંધાઈ। બીજી તરફ એક યુવક બેગ લઈને ભાગતો હોય તેવો સીસીટીવીમાં કેદ થયો। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ હાથમાં થેલો લઈને ફરાર થઈ રહ્યો છે। પોલીસને આશંકા છે કે આ એ જ વ્યક્તિ છે જે દાગીના લઈને નાસી છૂટ્યો હતો। હરેશ ખારવા નામના વ્યક્તિના હાથમાંથી કિંમતી દાગીના બેગ ઝૂંટવી આરોપી ફરાર થયા। લૂંટની વાત સામે આવતા વેપારી આલમ સાથે પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને વહેલી પરોઢ સુધી પોલીસ તપાસમાં વ્યસ્ત બની હતી। આ તરફ મહેસાણાના સતલાસણામાં મંદિરમાં ચોરી થઈ। તારંગામાં શ્રી દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠી મંદિરમાં ચોરીની ઘટના બની। મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ દાનપેટીના તાળા તોડ્યા હતા। તસ્કરો આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। દાનપેટી અને મંદિર અંદર આવેલ લાકડાની અને સ્ટીલની દાનપેટીને નિશાન બનાવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો। તસ્કરોએ પ્રથમ તો મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કર્યા બાદ દાનપેટી તોડી નાખી। મંદિરમાંથી તસ્કરો 1,50,000ના મુદ્દામાલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા। સમગ્ર મામલે વહેલી સવારે મંદિરના પૂજારીએ દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોતા મેનેજરને જાણ કરી અને ત્યારબાદ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઉપલેટા નજીક હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે 3 લોકોને ટક્કર મારી। ટોલ પ્લાઝા પાસે એક કારે ઉભેલા 3 લોકોને અડફેટે લીધા। જરા આ દ્રશ્યો જુઓ। ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા પર કેટલાક લોકો ઉભા હતા ત્યારે જ એક કાર પાછળથી આવીને 3 લોકોને ટક્કર મારી। આ અકસ્માતમાં 2 લોકોનો આબાદ બચાવ થયો જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કાર 3 લોકોને અડફેટે લે છે અને અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ જાય છે। ઉપલેટામાં આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે બનેલી હિટ એન્ડ રનની આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે, પરંતુ કાર ચાલકે જે રીતે બેદરકારીપૂર્વક અકસ્માત સર્જ્યો એ જોતા તેણે નશો કર્યો હોય કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે। રક્ષાબંધનમાં પણ મેઘરાજા રિસાયેલા રહેશે। આખા ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી। કોણે રોકી રાખ્યું ચોમાસું? આખો ઓગસ્ટ મહિનો કોરો રહ્યો। હવે ક્યારે મેઘરાજા કરશે પધરામણી? રાજ્યમાંથી વરસાદ જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે હવામાન વિભાગે આગામી અઠવાડિયાથી આખા રાજ્યનું હવામાન સૂકું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આખા ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના ખેડૂતોને વરસાદની રાહ સિવાય કંઈ હાથ ન લાગ્યું। એક તરફ ખેતરોમાં ઊભો પાક વરસાદ માંગી રહ્યો છે તો બીજી તરફ મેઘરાજા સંતા કુકડી રમી રહ્યા છે। આકાશમાં વાદળો તો ઘેરાય છે
પરંતુ વરસાદ આવતો નથી. હવામાન વિભાગ પણ કહે છે કે રાજ્યમાં હમણાં સારા વરસાદના કોઈ એંધાણ નથી. પરંતુ અહીં સવાલ એ થાય કે ચોમાસા દરમિયાન આખો મહિનો વરસાદ વગર કોરો કેવી રીતે રહી શકે? હવામાન નિષ્ણાતો માની રહ્યા છે કે અલ્નીનોને કારણે રાજ્ય તરફ આવતો વરસાદ અટકી રહ્યો છે. અલ્નીનો વિઘ્નરૂપ હોવાથી ગુજરાતમાં વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. उसकी वजह से भी जो है काफ़ी ड्राइनेस हो रहा है, जिसकी वजह से बारिश में जो है काफ़ी गिरावट है. जो भी और जो नॉर्थ से हवाएं जो है 3 दिन के बाद जो है मोस्टली नॉर्दर्ली आ रही है, जिसकी वजह से भी काफ़ी ड्राइनेस गुजरात के अंदर आ रहा है. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ જવાને કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. આની સિવાય જે વરસાદી સિસ્ટમ આપતી મોન્સૂન ટર્ફ છે તે પણ સામાન્ય કરતા ઉત્તરમાં રહેતા વરસાદ ગુજરાત સહિતના પશ્ચિમના રાજ્યોમાં ખેંચાયો છે. ભરૂચમાં અચાનક જ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડવું પડ્યું. ઝઘડિયા તાલુકામાં રાજપારડી ગામની શાળામાં વધુ એક વિદ્યાર્થીનીની તબિયત લથડી. શાળામાં વિદ્યાર્થીઓને ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ બાદ વધુ એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. તેથી વિદ્યાર્થીનીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં તમામના બ્લડ રિપોર્ટ અને એક્સરે પણ કઢાવવામાં આવ્યા. એકાએક વિદ્યાર્થીઓની તબિયત લથડતા ભરૂચ જિલ્લાનું શિક્ષણ, આરોગ્ય અને વહીવટીતંત્ર દોડતું થયું છે. ઝઘડિયા તાલુકામાં શાળાની વિદ્યાર્થીનીઓને ગભરામણ અને ચક્કર આવવાની સમસ્યા ઉપસ્થિત થયા બાદ બીજા દિવસે પણ અન્ય શાળામાં વધુ એક વિદ્યાર્થીનીની તબિયત લથડતા તંત્ર દોડતું થયું હતું અને તમામને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજપારડીની હાઈસ્કૂલ ખાતે ફોરેન્સિક ટીમ પણ તપાસ અર્થે પહોંચી હતી અને અચાનક આટલી વિદ્યાર્થીનીઓને કેમ ગભરામણ તેમજ ચક્કર આવવાની ઘટના બની તેની તપાસ કરાવી હોવાનું શાળાના આચાર્ય પારુલ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં આવી ખતરનાક કેપ્સ્યુલ, ISIS આતંકી સંગઠન સાથે પણ સંબંધ. ગુજરાતમાં પહેલીવાર એવી ખતરનાક કેપ્સ્યુલ પકડાઈ છે જેણે ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે ટ્રામાડોલ નામનું ડ્રગ્સવાળી આ કેપ્સ્યુલ ખૂબ જ ખતરનાક છે. દ્વારકા પોલીસે એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ISISના આતંકવાદીઓ જે ટ્રામાડોલ કેપ્સ્યુલનું સેવન કરે છે એ જ કેપ્સ્યુલ દ્વારકામાંથી પકડાતા ખળભળાટ મચી ગયો. પોલીસે અનિલ બોમણિયા અને રવિ કરમૂર નામના 2 આરોપીઓને દબોચીને તપાસ શરૂ કરી છે. મીઠાપુરના અનિલ બોમણિયા પાસેથી 1200 કેપ્સ્યુલ, જ્યારે ભાટિયાના રવિ કરમૂર પાસેથી 776 કેપ્સ્યુલ જપ્ત કરાઈ. સાથે જ કોડેઇનની 32 સિરપ પણ જપ્ત કરાઈ છે. આ ડ્રગ્સ એવા પ્રકારનું છે જે યુદ્ધના સમયે ઘણીવાર સૈનિકોને પણ અપાય છે. જખમ ભૂલાવીને પીડા ઓછી થાય એ માટે આ દવાનું કામ કરે છે, પણ તેનો નશા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. શ્રાવણ માસમાં જુગારીઓ બેફામ બન્યા. ધોરાજીમાં 8 શકુનીઓની સકંજામાં લેવામાં. સાતમ આઠમનો તહેવાર નજીક છે ત્યારે જુગારીઓ અત્યારથી જ બેફામ જુગાર રમતા પકડાયા. રાજકોટના ધોરાજીમાં બંધ મકાનમાં એકઠા થઈને જુગાર રમાતો હતો. શ્રાવણ માસમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુગારીઓ પોલીસથી બચીને મોટા પાયે જુગાર રમવા એકઠા થતા હોય છે. પરંતુ આ વખતે આ જુગારીઓ પોલીસથી ન બચી શક્યા. બાતમીના આધારે પોલીસે અચાનક જ રેડ પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ. પોલીસે દરોડા પાડીને પત્તા રમતા 8 શકુનીઓની અટકાયત કરી છે. એવી ચર્ચા છે કે રમેશ લાડાણીના ઘરે જ જુગારીઓએ મહેફિલ જમાવી હતી. પોલીસે તમામ જુગારીઓ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.